નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષયને સરળ રીતે સમજીએ. આજે આપણે વાત કરીશું પ્રકાશની, એક એવી દુનિયા જે રહસ્યથી ભરેલી છે. સારું, ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. તમે ક્યારે વિચાર્યું છે કે ડેન્ટિસ્ટ પાસે જે અરીસો હોય છે એમાં બધું મોટું કેમ દેખાય છે? અને એ જ રીતે ગાડીનો જે સાઇડ મિરર હોય છે એમાં વસ્તુઓ નાની અને દૂર કેમ લાગે છે? છે ને ગજબની વાત? તો બસ આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલાં સમજવું પડશે કે આ અરીસાઓ કામ કેવી રીતે કરે છે, એટલે કે પરાવર્તનનું વિજ્ઞાન શું છે. જો આખી રમત છે ને અરીસાના આકારની છે. જે ડેન્ટિસ્ટનો અરીસો છે એ અંદરની બાજુ વળેલો હોય છે, એટલે કે અંતર્ગોળ, એટલે જે વસ્તુને મોટી કરીને બતાવે છે. જ્યારે ગાડીનો મિરર એ બહારની તરફ ઉપસેલો હોય છે, એટલે કે બહિર્ગોળ. એનાથી શું થાય? એ વધુ મોટો વિસ્તાર બતાવી શકે છે. અને આ જ સિદ્ધાંત પરાવર્તનને કંટ્રોલ કરવાનો ખાલી અરીસામાં જ નહીં, પણ આપણી ટોર્ચ એટલે કે ફ્લેશ લાઇટમાં પણ વપરાય છે. તમે જોયું હશે કે એની અંદરની સપાટી કેવી વળેલી અને ચળકતી હોય છે. બસ એ જ પ્રકાશને એક જગ્યાએ ભેગો કરીને એક શક્તિશાળી બીમ બનાવે છે. તો આ તો થઈ અરીસા અને પ્રકાશના પરાવર્તનની વાત. હવે અરીસામાંથી બહાર આવીને લેન્સની જાદુઈ દુનિયામાં જઈએ. અહીં પ્રકાશ અથડાઈને પાછો નથી આવતો, પણ વળી જાય છે. જેમ અરીસાના બે પ્રકાર હતા, બસ એ જ રીતે લેન્સ પણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે બહિર્ગોળ, જે વચ્ચેથી જાડો અને કિનારી પર પાતળો હોય, અને બીજો છે અંતર્ગોળ, જે એનાથી બિલકુલ ઊંધો, વચ્ચેથી પાતળો અને કિનારી પર જાડો હોય છે. આ જે બહિર્ગોળ લેન્સ છે ને એ બીજું કંઈ નહીં પણ આપણો પેલો બૃહદદર્શક કાચ એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ જ છે. એનું કામ શું? પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરવાનું. અને બસ પ્રકાશને એક જગ્યાએ ભેગા કરવાની આ જ તાકાતને કારણે આપણે એનાથી નાની વસ્તુઓને મોટી જોઈ શકીએ છીએ. યાદ છે બાળપણમાં આપણે કાગળ સળગાવવાની રમત રમતા હતા? બસ એ આ જ લેન્સનો કમાલ હતો. હવે લેન્સ છે ને એ બે અલગ અલગ પ્રકારના પ્રતિબિંબ બનાવી શકે છે. એક છે વાસ્તવિક પ્રતિબિંબ, જેને આપણે કોઈ પડદા પર જોઈ શકીએ, અને બીજું છે આભાસી પ્રતિબિંબ, જે ખાલી લેન્સની અંદર જ દેખાય. આ બંનેમાં શું ફરક છે? ચાલો એક નાનકડા પ્રયોગથી સમજીએ. જુઓ, અહીં એક મીણબત્તી છે, વચ્ચે એક બહિર્ગોળ લેન્સ છે અને પાછળ એક પડદો છે. તમે જોઈ શકો છો કે લેન્સ મીણબત્તીની જ્યોતનું એક પ્રતિબિંબ બનાવે છે. પણ એ કેવું છે? નાનું છે, ઊંધું છે, અને હા, એ પડદા પર દેખાય છે, મતલબ કે એ વાસ્તવિક પ્રતિબિંબ છે. હવે જુઓ શું થાય છે. જેવી આપણે મીણબત્તીને લેન્સની થોડી નજીક લઈ જઈએ છીએ, પડદા પર જે પ્રતિબિંબ બને છે એ મોટું થવા લાગે છે. હજી પણ એ ઊંધું અને વાસ્તવિક જ છે, પણ હવે પહેલાં કરતાં મોટું દેખાય છે. અને હવે જાદુ જુઓ. જ્યારે મીણબત્તીને લેન્સની એકદમ નજીક લઈ જવામાં આવે તો પડદા પરનું પ્રતિબિંબ ગાયબ થઈ જાય છે. હવે પ્રતિબિંબ ક્યાં દેખાય છે? સીધું લેન્સની અંદર જ, અને કેવું? એકદમ મોટું અને સીધું. આ છે આભાસી પ્રતિબિંબ. તો આપણે અરીસા અને લેન્સની વાત કરી, પણ પ્રકાશનું સૌથી મોટું અને સૌથી સુંદર રહસ્ય તો હજી બાકી છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ જે સફેદ પ્રકાશ આપણે જોઈએ છીએ એ ખરેખર શેનો બનેલો છે? આપણે સૂર્યના પ્રકાશને સામાન્ય રીતે સફેદ જ માનીએ છીએ, બરાબર ને? એમાં કોઈ રંગ નથી હોતો એવું જ લાગે, પણ સાચી વાત તો એનાથી ઘણી વધારે અદ્ભુત અને રંગીન છે. અને આ રહસ્ય ખોલવાનું કામ કરે છે આ કાચનો નાનકડો ટુકડો, જેને આપણે પ્રિઝમ કહીએ છીએ. જ્યારે સફેદ પ્રકાશ એમાંથી પસાર થાય છે ત્યારે એ આપણને બતાવે છે કે સફેદ પ્રકાશ પોતે કોઈ એક રંગ નથી, પણ એ તો મેઘધનુષ્યના બધા જ રંગોનો બનેલો છે. પ્રકાશનો આ રીતે 7 રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે એને વિજ્ઞાનમાં પ્રકાશનું વિભાજન કહે છે. અને આ જે રંગોનો સુંદર પટ્ટો દેખાય છે એને કહેવાય છે વર્ણપટ. લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. આ બધા જ રંગો સફેદ પ્રકાશમાં છુપાયેલા હોય છે. અને આ કંઈ ખાલી પ્રિઝમમાં જ નથી થતું. વરસાદ પછી આકાશમાં જે મેઘધનુષ્ય દેખાય છે એ પણ આનું જ ઉદાહરણ છે. ત્યાં વરસાદના ટીપાં પ્રિઝમનું કામ કરે છે. અરે, જૂની સીડીને તમે તડકામાં ફેરવશો તો એના પર જે રંગો દેખાય છે એ પણ આ સિદ્ધાંતને કારણે છે. સારું,
તો એક વાત તો પાક્કી થઈ કે સફેદ પ્રકાશને તોડીને 7 રંગો બનાવી શકાય. પણ શું એનાથી ઊંધું શક્ય છે? શું આપણે આ 7 રંગોને પાછા ભેગા કરીને સફેદ પ્રકાશ બનાવી શકીએ? આ સવાલનો જવાબ મહાન વૈજ્ઞાનિક ન્યૂટને આપ્યો હતો, અને એમણે આ સાબિત કરવા માટે એક સાધન બનાવ્યું જે ન્યૂટનની તકતી તરીકે ઓળખાય છે. આ એક એવી ડિસ્ક છે જેના પર મેઘધનુષ્યના 7 રંગો કરેલા છે. હવે જુઓ, જ્યારે આ તકતીને ખૂબ જ ઝડપથી ગોળ ગોળ ફેરવવામાં આવે છે ત્યારે શું થાય છે? બધા જ રંગો જાણે ગાયબ થઈ જાય છે અને આપણને લગભગ સફેદ જેવો રંગ દેખાય છે. આ એટલા માટે કારણ કે આપણી આંખો એટલી ઝડપથી અલગ અલગ રંગોને જોઈ નથી શકતી અને મગજ એ બધાને ભેગા કરી દે છે. તો આ પ્રયોગથી એ વાત 100% સાબિત થઈ જાય છે કે જેને આપણે સફેદ પ્રકાશ કહીએ છીએ એ વાસ્તવમાં કોઈ એક રંગ નથી, પણ ઘણા બધા રંગોનું એક પરફેક્ટ મિશ્રણ છે. તો જોયું ને, આપણી દુનિયાને અલગ અલગ રીતે બતાવતા અરીસાઓથી લઈને સૂર્યના એક કિરણમાં છુપાયેલા સુંદર રંગો સુધી. પ્રકાશની દુનિયા ખરેખર કેટલી રહસ્યમય અને અદ્ભુત છે. અને હા, પેલો છેલ્લો સવાલ, જો કોઈ વસ્તુ બધા જ રંગોને પોતાની અંદર શોષી લે તો એ કયા રંગની દેખાય? જવાબ છે કાળા રંગની. કેમ કે એમાંથી કોઈ રંગ પાછો ફેંકાઈને આપણી આંખ સુધી પહોંચતો જ નથી. ખરેખર આપણી આસપાસ કેટલું બધું વિજ્ઞાન છુપાયેલું છે.